ભાવનગર શહેરની સૌથી મોટી સળગતી સમસ્યા એટલે ખુલ્લી ગંદકીથી ભરેલી કંસારા નદી. આ નદીને સજીવન કરવા માટે વર્ષોથી પ્રોજેક્ટ પણ ચાલી રહ્યો છે, પરંતુ આજ દિન સુધી એ પૂરો જ નથી થયો અને સમસ્યા બદથી બદતર થઈ રહી છે. આ છે ભાવનગર શહેરમાંથી નીકળતી કંસારા નદી. જી હા, ભાવનગર વાસીઓનું દુર્ભાગ્ય છે કે આ નદીની હાલત બદથી બદતર છે. નદી દૂષિત બની ચૂકી છે અને ત્યાં ગંદા પાણીનું સામ્રાજ્ય છે, જેને કારણે વધી ગયો છે માખી મચ્છરોનો ત્રાસ. વર્ષ 2020માં કંસારાની કાયાકલ્પ માટે પ્રોજેક્ટ ઓર્ડર અપાયો હતો અને વર્ષ 2023માં જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ થઈ, પરંતુ તે આજ દિન સુધી પૂરી થઈ શકી નથી. 38 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ અભરાઈએ ચડેલો છે. પરિણામે લોકોની હાલત કફોડી છે અને હવે તો લોકોમાં છે ભારોભાર રોષ. પરિસ્થિતિ તો એવી બહેતર થઈ ગઈ છે કે એક તો ગંદકી અને પ્રોજેક્ટ અધૂરો હોવાના કારણે લોકો, જે ગરીબ લોકો બેઘર થઈ ગયા છે. એક તો વૈકલ્પિક વ્યવસ્થા કરી નથી, એના લીધે લોકો બહુ પરેશાન છે અને ફક્ત બીએમસી ના લોકો કચેરીઓમાં બેસી, એસી કચેરીમાં બેસીને ખાલી મોટા મોટા ઓર્ડરો કરે છે અને ગરીબ લોકો હેરાન થાય છે. કંસારાની અત્યારની સ્થિતિ એવી કે કેનાલો તૂટી ચૂકી છે અને ચારે બાજુ જાડી ઝાંખરાનું સામ્રાજ્ય અને આથી ગંદકી અને મચ્છરોનો ત્રાસ. ત્યારે હવે વિપક્ષનો આરોપ છે કે ભાજપે ભોળા ભાવેણા વાસીઓને ખોટા રિવરફ્રન્ટના સપના દેખાડ્યા, જ્યારે બીજી તરફ કોર્પોરેશનનું કહેવું છે કે ભાવનગરનો ડ્રીમ પ્રોજેક્ટ છે અને જલ્દી જ કામ પૂરું થશે. ભાવનગર મહાનગરપાલિકાના આ સત્તાધીશોનું બુદ્ધિનું દિવાળું કરતા હોય ને એવું લાગી રહ્યું છે. કંસારા રિવરફ્રન્ટ, પછી કે કંસારા શુદ્ધિકરણ, પછી કે કંસારા સજીવનીકરણ. આજની તારીખે કંસારો પણ મને કહે છે કે મને કેદી પૂરો કરશો. વિકાસ કંસારામાં ગલોટિયા ખાઈ રહ્યો છે. કંસારામાં 42 કરોડ જેવી રકમ નાખવા છતાં આજની તારીખે કંસારાની અંદર મચ્છરોનો ઉપદ્રવ એવો ને એવો છે. જ્યાં જુઓ ત્યાં બાવળો, જ્યાં જુઓ ત્યાં ખડ, આવી પરિસ્થિતિ છે. કંસારા પ્રોજેક્ટની અંદર 2020ની અંદર આ પ્રોજેક્ટનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. 42 કરોડના ખર્ચે પ્રથમ ચરણની અંદર બંને બાજુ કેનાલ બાંધવાનું કામ, લગભગ 8 કિલોમીટર જેટલી કેનાલ બનાવવાનું કામ કરવામાં આવ્યું હતું. સાથે સાથે બંને બાજુ ડ્રેનેજ લાઈન નાખવામાં આવી હતી અને ડ્રેનેજ લાઈનના માધ્યમથી જે કંસારાની અંદર ખુલ્લું ગટરનું પાણી જતું હતું એને ટ્રેપ કરીને એસટીપી પ્લાન્ટ સુધી લઈ જવા માટેના અમારા પ્રયાસો હતા અને એમાં અત્યારે ડ્રેનેજ લાઈન નાખીને 20 mld જેટલું પાણી આપણે ટ્રેપ કરી ચૂક્યા છીએ. કંસારા પ્રોજેક્ટના અધૂરા કામને લઈને રાજકીય પક્ષો પોતપોતાના રોટલા શેકવામાં લાગ્યા છે અને તેની વચ્ચે ભાવનગર વાસીઓ સુવિધાથી વંચિત છે. ત્યારે હવે માંગ એ જ છે કે સત્વરે કંસારા પ્રોજેક્ટનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને અમદાવાદની જેમ ભાવનગરમાં પણ રિવરફ્રન્ટનું સપનું સાકાર થાય. અલ્પેશ ડાભી, TV 13 ગુજરાતી, ભાવનગર.